હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ગયા લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તાર્યું. ત્યારબાદ અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2 50%, T75%, T90% અને T100% માટેના સમીકરણ તારવેલા છે. ડાયરેક્ટ મેથડ મેં તમને સમજાવી હતી કે T1/2 અને T3/4 વચ્ચેનો સંબંધ. T3/4 = 1.5 T1/2. આના ઉપરથી સીધે MCQ પૂછાય છે. બરાબર છે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ પછી હવે આજે આપણે આગળ જોઈશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. તો આગળ જોઈએ આપણે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. નીટ JEE બોર્ડમાં પણ આ થિયરી પૂછાય છે અને આના રિલેટેડ એક્ઝામ્પલ પણ બહુ બધા છે. આ ચેપ્ટરની અંદર જે એક્ઝામ્પલ છે એ બધા જ આ થિયરીના બેસિસ ઉપર છે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ ઉપર છે. તો સૌપ્રથમ પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો ખાસ ધ્યાન રાખો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું જોયું હતું આપણે? ઘાતાંક 0 હોવી જોઈએ, પ્રક્રિયકની ઘાતાંક 0. જ્યારે પ્રથમ ક્રમ માટે સાંદ્રતાની 1 ઘાત હોવી જોઈએ. સાંદ્રતા ઉપર કેટલી ઘાત હોવી જોઈએ? 1. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, R gives P છે. બરાબર છે. રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે. હવે અહીંયા આગળ આપણે જે સૂત્ર તારવીશું એ સૂત્રની અંદર R ની આગળ તત્વયોગમિતિ ગુણાંક તરીકે 1 જ હોવો જોઈએ. જો અહીંયા આગળ તત્વયોગમિતિ ગુણાંક બદલાઈ જાય તો આખું ડેરિવેશન બદલાઈ જશે. બરાબર છે. જે રીતે આપણે શૂન્ય ક્રમમાં જોયું તે રીતે. તો આના માટે મારે વેગ લખવો છે. તો વેગ બરાબર શું લખાશે? -dR/dt. એ કોના સમપ્રમાણમાં હોય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? અહીંયા આગળ R, એની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો વેગ સપ્રમાણતાનું દૂર કરું તો શું લખાશે? -dR/dt = K into concentration of R dash એટલે કે 1. આપણે 1 જનરલી લખતા નથી. આ ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. હવે આના ઉપરથી હું ગ્રાફ ડ્રો કરું. આનું કહી દઉં છું સમીકરણ નંબર 1. સમીકરણ 1 પરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ. કોના વિરુદ્ધ? તો dR/dt એટલે કે વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરીએ. પ્રક્રિયકની સાંદ્રતા તો અહીંયાથી શું દેખાય છે? આ માઈનસ જે સાઈન છે એ માઈનસ સાઈન તો શું બતાવે છે? પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં ઘટાડો થશે. આ આપણે ગણતરીમાં લેતા નથી. તો dR/dt વધશે, વેગ વધે. ક્યારે? બરાબર છે બંને વચ્ચે. તો જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ પણ વધે. તો ગ્રાફ કઈ રીતે આવશે? નીચેથી ઉપર જશે. ક્લિયર? તો અહીંયા સૂત્ર ઉપરથી કહી શકીએ કે dR/dt એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો જેમ પ્રક્રિયાની સાંદ્રતા વધશે, પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ વધે. બરાબર છે. તો શું છે કે dR/dt = K into concentration of R. ઉપર 1 ઘાત છે.
આને આપણે કહું છું સમીકરણ નંબર 1. अब આ સમીકરણને હું રીઅરેન્જ કરું છું કઈ રીતે, તો કે -dr अपॉन જે કોન્સન્ટ્રેશન ઓફ r છે પ્રક્રિયકને એક બાજુ લઈ લઈએ આપણે, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે k dt. આ માઈનસ સાઈન આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે, માઈનસ અહીંયાથી નીકળી જાય તો શું આવી જાય dr upon r into is equal to minus k into dt. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે આપણે શું કરીએ છીએ કે સમીકરણ 2 નું સંકલન કરતા, સમીકરણ 2 નું સંકલન કરતા શું થશે તો કે dr upon r એટલે કે dr upon r is equal to minus k, આ તો અચળાંક છે તો બહાર લઈ લઈએ, સંકલન કોનું થશે dt. હવે dr upon r નું સંકલન શું થઈ જશે ln r is equal to minus k અને dt નું સંકલન શું થઈ જશે t પ્લસ સંકલન અચળાંક i. બરાબર છે. તો આપણે આગળ જોઈએ કે જ્યાં i બરાબર સંકલન અચળાંક, i બરાબર સંકલન અચળાંક છે. હવે આપણે i નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે જોઈ લઈએ કે t બરાબર 0 સમય, t બરાબર 0 સમય પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી હોય તો કે r0 મતલબ શરૂઆતની સાંદ્રતા. તો હવે આ સમીકરણમાં t બરાબર 0 અને r બરાબર r0 મૂકી દઈએ આપણે, તો સમીકરણ આ શું થઈ જશે તો કે ln r ની જગ્યાએ r0 is equal to minus k, t ની વેલ્યુ કેટલી મૂકી આપણે 0 plus i, k into 0 તો શું થઈ ગયું 0 is equal to i, અહીંયા શું થઈ ગયું ln r0. હવે આ ln r0 ની કિંમત i બરાબર શું થઈ ગયું ln r0 ક્યારે t બરાબર 0 સમય. તો i બરાબર ln r0 આ સમીકરણમાં મૂકીએ આપણે તો શું થઈ જશે, તેથી therefore ln r of t is equal to minus k into t plus i ની જગ્યાએ શું મૂકી દો ln r0. હવે અહીંયા આગળ r ની જગ્યાએ મેં r of t કેમ લખ્યું તો ધ્યાન રાખજો r of t મતલબ t સમય. હવે અહીંયા આગળ સમય 0 નથી તો કોઈક સાંદ્રતા હશે પ્રક્રિયકની બધેલી સાંદ્રતા કેટલી મૂકી દીધી મેં r of t. તમે એકલું r લખશો તો પણ ચાલે, r of t પણ લખી શકીએ આપણે. તો હવે આ સમીકરણની અંદર ln ને બદલે ln ઓકે આ સમીકરણને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. બરાબર છે. સમીકરણને y is equal to mx plus c સાથે સરખાવતા, y is equal to mx plus c સાથે સરખાવતા y एक्सिस ઉપર શું આવશે અને x एक्सिस ઉપર શું આવશે, તો y एक्सिस ઉપર ln r of t અને x બરાબર શું લઈ લઈએ આપણે સમય લઈ લીધો મેં. તો આગળ કઈ સાઈન છે માઈનસ સાઈન છે, t ની કોઈ પાવર નથી તો ઢાળ ગ્રાફ કેવો આવશે નીચે આવશે. અહીં આગળ ઢાળનું મૂલ્ય કેટલું થઈ જાય તો કે m બરાબર ઢાળ તો કેટલું થઈ જશે tan થીટા બરાબર કેટલું લખાશે -k. બરાબર છે. આંતરછેદનું મૂલ્ય કેટલું આવશે c જેટલું, આંતરછેદનું મૂલ્ય કેટલું આવે c જેટલું. આ c ને શું કહીએ આપણે આંતરછેદ તો ln r0. તો ln r of t વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ આપણે તો ઢાળ શું મળશે મને -k. MCQ માં પૂછાઈ શકે આ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln r of t વિરુદ્ધ t નો આલેખ દોરતા ઢાળનું મૂલ્ય કેટલું મળશે -k. બરાબર છે. ln ને બદલે log લઈએ આપણે તો શું લખાશે 2.303 log r of t is equal to -kt plus ln ની જગ્યાએ log લેવો તો શું લખાય 2.303 log r0. આનો
આનું સમીકરણ નંબર a કહી દો તો આનો ગ્રાફ પણ પૂછાઈ શકે ln ઉપર મેં log લઈ લીધો તો ગ્રાફ ડ્રો કરતા પહેલા શું કરીએ સમીકરણ a ને 2.303 વડે ભાગતા આખા સમીકરણમાં જો 2.303 વડે ભાગીએ આપણે તો શું મળી જશે મને log r of t is equal to -k upon 2.303 into t plus 2.303 તો નીકળી ગયું તો શું મળી જશે મને log r0 હવે આ સમીકરણને y is equal to mx plus c સાથે સરખાવો તો ગ્રાફ કેવો મળશે મને y एक्सिस ઉપર શું લઈ લઈએ આપણે log r of t x एक्सिस ઉપર શું લઈ લઉં સમય ઓકે હવે આ જે m છે એ m ઢાળ છે t ની સાપેક્ષમાં કોઈ ઘાત નથી તો સીધી રેખા મળશે ઢાળ માઈનસ આગળ સાઈન છે તો ગ્રાફ કેવો આવશે નીચે સીધી રેખામાં અહીં આગળ ઢાળનું મૂલ્ય tan થીટા બરાબર tan થીટા બરાબર શું થઈ જશે -k upon 2.303 ઢાળ બરાબર થઈ ગયું આંતરછેદ બરાબર શું હોય c તો આંતરછેદ કેટલો થઈ ગયો log r0 તો આ પણ એમસીક્યુ માં પૂછાય છે કે log r of t વિરુદ્ધ t પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય કેટલું હોય તો -k upon 2.303 અને આંતરછેદનું મૂલ્ય કેટલું મળશે મને log r0 તો અહીં આગળ આપણે લખી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં log r of t વિરુદ્ધ સમયનો આલેખ દોરતા સીધી રેખા મળે છે જેમાં ઢાળનું મૂલ્ય બરાબર -k upon 2.303 છે અને આંતરછેદનું મૂલ્ય બરાબર log r0 થાય ખાસ ધ્યાન રાખજો આ એમસીક્યુ માં પૂછાય છે બરાબર છે હવે આપણે આગળ જોઈએ કે આનું આ સમીકરણ આપણે બીજી રીતે પણ ફેરવી શકીએ છીએ તો અહીં આગળ જોઈએ આપણે કે log r of t is equal to -k upon 2.303 t plus log r0 તો એનો આ ગ્રાફ થશે y એક્સિસ ઉપર log r of t x એક્સિસ ઉપર સમય તો ઢાળનું મૂલ્ય કેટલું મળશે મને -k upon 2.303 બરાબર છે તો આપણી જોડે સમીકરણ છે ln r of t is equal to -kt plus ln r0 સમીકરણ નંબર 3 આપણી જોડે છે હવે આ સમીકરણ આપણે બદલીએ છીએ કઈ રીતે બદલીએ છીએ ધ્યાન રાખજો આ જે -kt છે આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે +kt is equal to ln r0 આ જે પ્લસ છે આ બાજુ જતું રહેશે તો માઈનસ ln r of t તો મારે આને લખવું હોય તો કઈ રીતે લખાય ln r0 upon r of t લખાશે ln ને બાદબાકી હોય બે ln વચ્ચે બાદબાકી હોય તો બંને એકબીજાના ટર્મ્સમાં કેવું થઈ જશે ભાગાકારમાં જાય તો kt બરાબર શું મળી ગયું મને ln r0 upon rt જો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકને સૂત્રનો કરતા બનાવું તો t કઈ જશે છેદમાં તો 1 upon t ln r0 upon r of t બરાબર છે और ln ની જગ્યાએ મારે log લખવો હોય તો શું લખાશે 2.303 log તો અહીંયા છેદમાં શું મૂકી દઉં t મૂકી દઉં log r of 0 upon r of t કોના બરાબર k બરાબર t તો આ શું મળી ગયું મને તો કે પ્રથમ ક્રમની આ શું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નો વેગ અચળાંકનો
સમીકરણ છે। તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આ સમીકરણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આના બેસિસ ઉપર આપણે દાખલા ગણવાના છે। હવે આ સમીકરણની અંદર r ઓફ 0 બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, r ઓફ t બરાબર t સમય પછીની પ્રક્રિયકની સાંદ્રતા અને t બરાબર સમય। તો શરૂઆતમાંથી આટલો સમય સુધી પ્રક્રિયકની સાંદ્રતા થવા માટે લાગતા સમયને શું કહી દઈશું આપણે t। તો આના ઉપરથી આપણે વેગ અચળાંકનું મૂલ્ય ગણી શકીએ। તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર શું થઈ જશે? k બરાબર 2.303 t log r0 r of t, જ્યાં r0 બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને r of t બરાબર t સમય પછી પ્રક્રિયકની વધેલી સાંદ્રતા। r of t શું છે? પ્રક્રિયકની વધેલી સાંદ્રતા। તો આ ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના છે, બરાબર છે। આ જ સૂત્ર ઉપરથી જુદા જુદા આલેખ દોરીએ તો આલેખ આપણને ગમે તે રીતે પૂછી શકે। આપણને y એક્સિસ ઉપર અને x એક્સિસ ઉપર શું આપેલું છે એ ખબર હોવી જોઈએ, પ્લસ આ સૂત્ર ઉપરથી બધા આલેખ દોરવાના છે। ચલો આ સૂત્રને આપણે રીઅરેન્જ કરીએ છીએ। કઈ રીતે રીઅરેન્જ કરું છું ધ્યાન રાખજો। આ પ્લસ ln r0 છે, હું આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે? ln r of t minus ln r0 is equal to minus kt, બરાબર છે। હવે ln r of t minus ln r0 નું શું લખી શકું? ln r of t છેદમાં ln r0 is equal to શું લખાશે? minus kt લખાય। તો હું મારે ગ્રાફ ડ્રો કરવો છે, કોના વિરુદ્ધ કોનો ગ્રાફ ડ્રો કરું છું? તો કે ln r of t વિરુદ્ધ r of t upon r0 વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરું છું। તો સમયની ઉપર તો કોઈ પાવર છે નહીં, તો સીધી રેખા મળશે, પણ ઢાળ કેવો છે? આગળ સાઈન કેવી છે? માઈનસ। તો ગ્રાફ કેવો જશે મને? નીચે। તો આ કેસની અંદર ઢાળનું મૂલ્ય કેટલું આવશે? માઈનસ k। ક્યારે? ln r of t upon r0 વિરુદ્ધ t નો આલેખ। હવે ધ્યાન રાખજો, આ જ સૂત્રને આપણે ફેરવી દઈએ, આ જ સૂત્રને આપણે ફેરવી દઈએ તો હું શું કરું છું? બંને બાજુ હું માઈનસ સાઈન મૂકી દઉં। બંને બાજુ આપણે કેવી સાઈન મૂકી દઈએ? માઈનસ સાઈન મૂકી દઉં। તો અહીં આગળ માઈનસ સાઈન મૂકું, અહીંયા પણ માઈનસ સાઈન વડે મલ્ટીપ્લાય કરું તો શું થઈ જશે? માઈનસ ln r of t છેદમાં r0 is equal to માઈનસ માઈનસ તો કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું, પ્લસ kt થઈ ગયું। હવે માઈનસ માં સાઈન કાઢવી હોય તો હું શું કર દઉં? ઉલટાઈ દઉં। ઉલટાઈ દઉં તો ટર્મ શું થઈ જશે? ln r0 upon r of t is equal to kt। હવે આનો આ જ ગ્રાફ કેવી રીતે બદલાય છે ધ્યાન રાખજો। જો ગ્રાફ ln r of 0 વિરુદ્ધ r of t નો દોરવામાં આવે, વિરુદ્ધ કોના વિરુદ્ધ? સમયની સાપેક્ષમાં દોરવામાં આવે, તો હવે ઢાળની સાઈન આગળ કઈ સાઈન છે? પ્લસ સાઈન છે। પ્લસ સાઈન છે મતલબ બંને એકબીજાના સમપ્રમાણમાં છે। તો અહીંયા આગળ ઢાળનું મૂલ્ય કેટલું આવશે? ઢાળ બરાબર tan θ is equal to k। અહીંયા આગળ પ્લસ k અને અહીંયા આગળ માઈનસ k। માઈનસ k ક્યારે? r of t upon r0, પ્લસ k ક્યારે? ln r0 upon r of t હોય તો પ્લસ, બરાબર છે। આગળ આપણે આ જ સમીકરણ પરથી બીજો ગ્રાફ ડ્રો કરીએ તો ફરી એની મેથડ કરું। ln r0 હું આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે? ln r of t minus ln r0 is equal to minus kt। ln r of t minus ln r0 તો હું કઈ રીતે લખી શકું? ln r of t છેદમાં શું લખાશે? ln r0 is equal to શું લખાશે? minus k into t। હવે આ ટર્મ ઉલટાઈ દઈએ તો અહીંયા કરું માઈનસ સાઈન કરી દઉં, માઈનસ સાઈન કરી દઉં એટલે કે માઈનસ ln r of t છેદમાં r of 0 કરી દઉં તો શું થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ એટલે કે kt થઈ જાય। આ માઈનસ સાઈન માં રિમૂવ કરી દઉં, શું કરી દઉં? આ ટર્મ ઉલટાઈ દઉં તો શું થઈ જશે? ln r0 upon r of t
ઇઝ ઇક્વલ ટુ kt. હવે આ સમીકરણમાં આનો ગ્રાફ તો આપણે ડ્રો કરી દીધો. હવે આ જ સમીકરણને આગળ લઈ જઈએ તો ln ની જગ્યાએ મારે log લખવું છે તો શું લખાશે 2.303 log r0 upon r of t is equal to kt. હવે જે 2.303 છે એવું છેદમાં લઈ જાઓ તો શું થઈ જશે log r0 upon r of t is equal to k upon 2.303 into t. બરાબર છે. હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ તો y એક્સિસ ઉપર હું શું લઈ લઉં છું y એક્સિસ ઉપર લઈ લઈએ આપણે log r0 upon r of t અને x એક્સિસ ઉપર લઈ લઉં હું સમય. તો t ની કોઈ ઘાત નથી તો સીધી રેખા મળશે. k ની આગળ કઈ સાઈન છે m છે ઢાળ. k ની આગળ કઈ સાઈન છે પોઝિટિવ સાઈન હોય તો લાઈન કઈ જશે સીધી રેખામાં ઉપર. હવે જો ઉપર જાય તો અહીંયા આગળ ઢાળનું મૂલ્ય કેટલું આવશે ઢાળ બરાબર k upon 2.303. c નથી તો ઓરિજિનમાંથી પસાર થાય. બરાબર છે. તો આ રીતે log r0 upon r of t વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ આપણે તો ઢાળનું મૂલ્ય કેટલું મળશે મને k upon 2.303. આપણે કઈ પૂછી શકે MCQ માં પૂછી શકે. તો આ બધા જ આપણે જે ગ્રાફ ડ્રો કરેલા છે એ બધા જ ગ્રાફ શેના માટેના છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના છે. તો એક જ સમીકરણ ઉપરથી y એક્સિસ ઉપર અને x એક્સિસ ઉપર શું આપે છે એના ઉપરથી આપણે બધા ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. બરાબર છે. ચલો આ જ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આગળ બીજું એક સમીકરણ તારવીએ. તો ln r of t minus ln r0 છે તો આને કઈ રીતે લખી શકું ln r of t છેદમાં શું લખાશે r0 is equal to minus kt. હવે શું કરીએ છીએ ધ્યાન રાખજો ln મારે કેન્સલ કરવો હોય તો બે વસ્તુ થઈ શકે કાં તો તમે log માં લઈ શકો કાં તો એક્સપોનેન્શિયલ માં લઈ જાઓ. જો એક્સપોનેન્શિયલ માં લઈ જવું હોય તો ln અને એક્સપોનેન્શિયલ કેન્સલ થઈ જાય તો શું થઈ જશે r of t છેદમાં r0 is equal to e raised to minus kt. e raised to minus kt. તો આ સમીકરણ મળ્યું આપણને એક એક્સપોનેન્શિયલ ટર્મમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. આ જ સૂત્રને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ કે r of t is equal to આ જે r0 છે એના બાજુ લઈ લઈએ તો શું થઈ જશે r0 into e raised to minus kt. તો આ પણ એક સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો આપણને આ સૂત્ર ઉપરથી બહુ બધા સૂત્રો આપણે તારવી શકીએ અને આ બધા જ સૂત્રો જે વેલિડ ગણાશે એ કોના માટે ગણાશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બીજું કે તત્વયુગ્મિતિ ગુણાંક કયો લઈએ છીએ આપણે 1 લઈએ છીએ. તત્વયુગ્મિતિ ગુણાંક આ બધા માટે કયો લીધેલો છે આપણે 1 લીધેલો છે. જો તત્વયુગ્મિતિ ગુણાંક 1 ની જગ્યાએ બદલાવો તો બધા જ સૂત્રો બદલાઈ જશે. જેમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જોયું હતું એ રીતે બદલાઈ જશે. બરાબર છે. એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો પહેલા તો સૂત્ર યાદ રાખવું પડશે આપણે k બરાબર 2.303 upon t log concentration of r0 upon concentration of r of t. તો આ શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ છે અને આ સમીકરણને આધારે આપણે દાખલા ગણવાના છે. બરાબર છે. બીજું એક ખાસ ધ્યાન રાખીએ કે ઉદાહરણ છે કે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ઇથિનનું એક હાઇડ્રોજનીકરણ એટલે કે ઇથિન એટલે કે C2H4 પ્લસ હાઇડ્રોજનીકરણ મતલબ એડિશન ઓફ H2 તેમાંથી નિપજ શું મળશે આપણને C2H6. બધું વાયુ અવસ્થામાં છે. તો આ જે પ્રક્રિયા ખરી એ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલા માટે શું લખીએ છીએ આપણે C2H4 પાવર 1. તો આ પ્રક્રિયા એક ઉદાહરણ છે કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બીજું જોઈએ આપણે કે બધી જ કુદરતી રેડિયો સક્રિય પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ ખાસ ધ્યાન રાખજો સીધો MCQ પૂછાય છે આમાંથી કે રેડિયો સક્રિય પ્રક્રિયાઓ
એ કયા ક્રમની પ્રક્રિયાઓ છે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે, બરાબર છે, કે જેની અંદર વિભાજન, ક્ષય વિભાજન કહીએ છીએ આપણે કે N2O5 અને N2O નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ અને કઈ કઈ જગ્યાએ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જોવા મળશે, બરાબર છે. પ્રથમ ક્રમનું જે સૂત્ર આપણે તાર્યું એના આધારે એક આપણે દાખલો ગણી લઈએ કે N2O5 વાયુ અવસ્થામાં છે કે જેનું વિઘટન થઈ NO2 + 1/2 O2 મળે છે અને પ્રક્રિયા કયા ક્રમની આપી દીધી આપણને? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કહી દીધું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે n બરાબર કેટલું મૂકી દઈએ આપણે? 1 લઈ લઈએ. 318 કેલ્વિન તાપમાને N2O5 ની પ્રારંભિક સાંદ્રતા મતલબ R0 બરાબર 1.24 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આપેલું છે આપણને. તો 60 મિનિટ પછી એટલે કે t બરાબર 60 મિનિટ, ટાઈમ કેટલો લઈ લીધો હોય છે? 60 મિનિટ પછીની સાંદ્રતા કેટલી થઈ ગઈ પ્રક્રિયકની? 0.20 × 10⁻². એટલે R of t બરાબર કેટલું થઈ ગયું આપણી જોડે હવે? 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય છે. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય શોધો. એટલે કે આપણને k બરાબર ક્વેશ્ચન માર્ક વેગ અચળાંક k શોધવાનું કહ્યું છે. તો આપણને ખ્યાલ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું થઈ જશે? તો કે k બરાબર 2.303 / t log R0 / R of t. 2.303 / t શરૂઆતમાં કેટલો સમય હોય? 0. કેટલા મિનિટ પછી કીધું છે આપણને? 60. તો t2 - t1 તો 60 મિનિટ થઈ ગયું નીચે ઇન્ટુ log R0. R0 કેટલું આપ્યું છે આપણને? 1.24 × 10⁻². એકમ કયો આવશે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છેદમાં R of t કેટલું કીધું છે? 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો વેલ્યુ મૂકી દીધી આપણે. તો પહેલું સિમ્પલ કે પહેલા તો સાંદ્રતાનો એકમ કેન્સલ થઈ ગયો, બરાબર છે. 10⁻², કેન્સલ થઈ ગયું. હવે log 1.24 ને 0.20 છે તો આ 1/124 છેદમાં 100 મૂકી દઉં. અહીંયા પોઈન્ટ કેન્સલ કરીને છેદમાં 100 મૂકી દઈએ તો છેદમાં 100 કેન્સલ થઈ જાય. તો હવે મારી જોડે શું વધ્યું? 2.303 / 60 log 124 ભાગ્યા 20. અહીંયા જે એકમ મળશે મિનિટ, અહીંયા એકમ કયો છે તારે? મિનિટ. તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે જે તમને log નો આન્સર આવશે એ log નો આન્સર આવશે log 6.2 અને 2.303 / 60. તો હવે જ્યારે log 6.2 અને 2.303 / 60 કરશો આપણે ત્યારે આપણને આન્સર મળશે 0.0304 અને એકમ કયો આવશે? હવે 60 મિનિટનો છે ને એકમ, તો એકમ શું થઈ ગયો આપણો? મિનિટ ઇન્વર્સ. તો આપણને k નું મૂલ્ય મળી ગયું 0.0304 મિનિટ ઇન્વર્સ. k નો એકમ યાદ હોય તો વેગ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું આવશે? સમય ઇન્વર્સ. આપણને સમય અત્યારે મિનિટમાં આપેલો છે તો અહીંયા આગળ શું થઈ જશે? મિનિટ ઇન્વર્સ, બરાબર છે. તો આ રીતે આપણે દાખલો આપણે લખીએ છીએ હવે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા વાયુરૂપ પ્રણાલી માટે વાયુરૂપ અવસ્થામાં જ્યારે થતું હોય ત્યારે ધારો કે કોઈ એક પ્રક્રિયક છે A ઓફ ઇન ફોર્મ ઓફ ગેસ એ શેમાં રૂપાંતર પામે છે? B ઓફ ગેસ પ્લસ C ઓફ ગેસમાં રૂપાંતર પામે છે. જ્યારે પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ના લેવાય. શું લઈએ છીએ આપણે? પ્રક્રિયકનું દબાણ લઈએ છીએ. શું લઈએ છીએ? પ્રક્રિયકનું દબાણ. ધારો કે t બરાબર 0 સમય A નું દબાણ છે pi
એ નું દબાણ છે પીઆઈ, પ્રેશર ઓફ ઇનિશિયલ મતલબ શરૂઆતનું દબાણ. એ વખતે નિપજ ના બનેલી હોય તો 0 દબાણ, આ નિપજ પણ ના બનેલી હોય તો 0 દબાણ. આ તારવીએ છે આપણે. ડાયરેક્ટ સૂત્ર પણ યુઝ કરી શકો અને તારવીને પણ આપણે લખી શકીએ છીએ. કોઈ એક સમય t બરાબર t સમય ધારો કે એના દબાણમાં શું થશે ઘટાડો અને b અને c ના દબાણમાં કેટલો થશે વધારો. a ની આગળ તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે 1, b ની આગળ પણ 1 જ છે. તો જો આમાં x નો ઘટાડો થાય તો આમાં પણ x, આમાં પણ x બને. પણ જો અહીં આગળ 2 હોત તો x અને 2x થઈ જાત. તો ધારો કે pi ના મૂલ્યમાં x જેટલો ઘટાડો થાય તો અહીંયા શું થશે x જેટલો વધારો, અહીંયા પણ શું થશે x જેટલો વધારો થાય. બરાબર છે. તો આપણે હવે લખીએ કે t બરાબર 0 સમય કુલ દબાણ બરાબર pi, કારણ કે શરૂઆતમાં તો t બરાબર 0 સમય pi એકલું છે. t બરાબર t સમય પ્રણાલીમાં ત્રણ વસ્તુ હાજર છે. આ સંપૂર્ણપણે નથી વપરાતું, આ બની ગયો છે, આ પણ બનવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે દબાણ a વડે પણ લાગશે, b વડે પણ લાગશે અને c વડે પણ લાગશે. pa a વડે લાગતું દબાણ, pb b વડે લાગતું દબાણ અને pc c વડે લાગતું દબાણ. તો કુલ દબાણ pa કેટલું છે તો કે pi - x, p of b કેટલું છે x અને p of c કેટલું છે x. આ શું છે દબાણમાં થતો ઘટાડો, આટલું બન્યું. તો હવે શું થશે p કુલ દબાણમાં શું કર દો p ટોટલ વડે દર્શાવી દઈએ pt વડે. તો શું થઈ જશે pi - x plus x plus x. તો plus x minus x કેન્સલ થઈ ગયું તો શું મળી ગયું મને pi plus x. કોના બરાબર p ટોટલ બરાબર. તો આ તો શું મળ્યું મને કુલ દબાણ ક્યારે t સમય પછી, મતલબ પ્રક્રિયા વાયુ પ્રણાલીમાં છે, a નું વિઘટન b અને c માં સ્ટાર્ટ થઈ ગયું છે. તો થોડાક સમય પછી શરૂઆતનું દબાણ કેટલું હતું pi, હવે થોડાક સમય પછી કુલ દબાણ કેટલું છે તો કે pi plus x. પણ મારે કુલ દબાણની જરૂર નથી, અહીંયાથી મારે એ શોધવું છે કે x કેટલો વપરાયો. તો x બરાબર શું લખાશે આપણી જોડે છે કે p total is equal to pi plus x. therefore x બરાબર શું થઈ જશે તો કે p total minus pi થઈ જાય, p total minus pi થઈ જાય. તો હવે આ x શું બતાવશે કે ટોટલ માંથી શરૂઆતનું બાદ કરી દો એટલે મને વધેલું મળી ગયું. તો અહીંયાથી આપણે લખી શકીએ કે t સમય પછી પ્રક્રિયકનું દબાણ બરાબર t સમય પછી કેટલું દબાણ pi minus x. pi મૂકી દઈએ આપણે માઈનસ x ની જગ્યાએ કેટલું મૂકવું p ટોટલ minus pi. તો શું થઈ ગયું pi minus pt minus plus pi is equal to શું લખાશે 2pi minus p total. આ શું થઈ ગયું દબાણ. ક્યારે દબાણ મળ્યું મને t સમય પછી પ્રક્રિયકનું દબાણ. t સમય પછી આ કોનું દબાણ છે કે t સમય પછી પ્રક્રિયકનું વધેલું દબાણ. તો આપણે લખી શકીએ કે k બરાબર 2.303 upon t log r0 upon r of t. આ સૂત્ર ક્યારે વાપરીશું આપણે સાંદ્રતા વખતે, જ્યારે આપણને ક્વેશ્ચનમાં પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય ત્યારે. તો r0 એટલે શરૂઆતનું સાંદ્રતા, r of t એટલે કે t સમય પછીની સાંદ્રતા. પણ જ્યારે હવે સાંદ્રતાની જગ્યાએ દબાણ આપેલું હોય ત્યારે સૂત્ર શું બની જશે તો k બરાબર 2.303 upon t log r0 મતલબ શરૂઆતની સાંદ્રતા. તો દબાણ હોય તો શું લઈશું આપણે શરૂઆતનું દબાણ. શરૂઆતનું દબાણ કેટલું હતું pi છેદમાં r of t એટલે કે t સમય પછી પ્રક્રિયકની વધેલી સાંદ્રતા. તો અહીંયા શું લખાશે t સમય પછી પ્રક્રિયકનું વધેલું દબાણ 2pi minus p total. તો આ શું થઈ ગયું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર થઈ ગયું. ક્યારે જ્યારે દબાણ આપેલું હોય તો. બરાબર છે.
આ સૂત્ર તમે ડાયરેક્ટ પણ મૂકી શકો, પણ આ સૂત્ર ક્યારે મુકાશે? જ્યારે a gives b + c આપેલું હોય તો. પણ જો દબાણની અંદર તત્વ યુગ્મિતિ ગુણાંક બદલી કાઢો તો આખું સૂત્ર પણ બદલાઈ જશે. બરાબર છે? તો આ સૂત્ર વેલિડ કોના માટે? a gives b + c માટે વેલિડ છે. આ રીતે આપણે તારવીશું સૂત્ર. બરાબર છે કે 2N2O5 in form of gas gives 2 times N2O4 in form of gas plus O2. રિએક્શન બેલેન્સ હોવી જોઈએ. 4 2 8 + 2 10 ભાગ 2 4 થઈ ગયા. ઓકે, t બરાબર 0 સમય કુલ દબાણ કેટલું? 0.5 atm. તો એ વખતે આ જે દબાણ હશે એ વખતે શરૂઆતમાં કોનું દબાણ હોય? ખાલી પ્રક્રિયકનું દબાણ. નિપજનું દબાણ કેટલું હોય? 0. હવે આપણે આગળ જોઈએ કે t બરાબર 100 સેકન્ડ પછી, t બરાબર 100 સેકન્ડ પછી જે કુલ દબાણ છે p ટોટલ એ કેટલું આપ્યું છે આપણને? 0.512 atm. આ કોનું હશે? પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, એનો મતલબ પ્રક્રિયાની અંદર આ ત્રણ વસ્તુ હાજર છે. તો આના દબાણમાં શું થાય? ઘટાડો. કેટલો ઘટાડો થાય? તો કે 0.5 શરૂઆતમાં હતો તો કેટલો ઘટ્યું? x. આગળ તત્વ યુગ્મિતિ ગુણાંક કેટલો છે? 2, તો મેં 2x કરી દીધું. જો x ઘટે તો આ x બને, પણ એની આગળ તત્વ યુગ્મિતિ ગુણાંક કેટલો છે? 2, તો +2x ફોર્મ થાય. O2 પણ કેટલું બને? x. આગળ તત્વ યુગ્મિતિ ગુણાંક 1. તો હવે કુલ દબાણ કેટલું થાય? તો કે કુલ દબાણ P total is equal to 0.5 minus 2x plus 2x plus x. Minus 2x plus 2x cancel થઈ ગયું, તો 0.5 plus x is equal to P total. Therefore x is equal to કેટલું થશે? તો કે P total minus 0 મળી જશે. બાકી જે વધેલું છે N2O5 નું દબાણ એ મળી જાય. તો પ્રેશર ઓફ N2O5 is equal to 0.5 minus 2x. તો 0.5 minus 2 x ની જગ્યાએ શું મુકાશે? P total minus 0.5. તો 0.5 minus 2 P total માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. 0.5 એટલે શું થઈ જશે? 1/2. તો અહીંયા કેટલું થઈ ગયું? 1. તો 0.5 plus 1 તો શું થઈ જશે? 1.5 minus 2 P total. તો પ્રેશર ઓફ N2O5 is equal to કેટલું મળ્યું મને? 1.5 minus 2 P total. હવે P total મૂકી દઈએ આપણે, તો 1.5 minus 2 into P total કેટલું છે? 0.512. કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 0.476 atm. તો પ્રેશર ઓફ N2O5 એટલે કે 100 સેકન્ડ પછી વધેલું દબાણ કેટલું મળી ગયું મને? 0.476 atm. બરાબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું છે? K બરાબર 2.303 upon T log શરૂઆતનું પ્રેશર PI, શરૂઆતનું પ્રેશર PI upon વધેલું કે બાકી રહેલું જે સાંદ્રતા ખરી એ, તો પ્રેશર ઓફ N2O5. અહીંયા લખી નાખું પ્રેશર ઓફ N2O5 શરૂઆતનું અને અહીંયા પ્રેશર ઓફ N2O5 T સમય પછી. તો 2.303 upon T 100 સેકન્ડ log પ્રેશર ઓફ I ઇનિશિયલ પ્રેશર કેટલું આપેલું હતું? શરૂઆતમાં કેટલું દબાણ છે? 0.5 અને અંતિમ દબાણ કેટલું મળ્યું મને? 0.476. કેલ્ક્યુલેશન કરશો તમે તો k નો આન્સર આવી જશે આપણી જોડે 4.98 ક્રોસ 10 - 4 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. તો આ રીતે આપણે દબાણ સંબંધિત જો પ્રથમ ક્રમ માટે દાખલો પૂછાય તો આ રીતે x કેટલું વપરાયું એ શોધવાનું. વપરાયેલું x શરૂઆતનામાંથી બાદ કરી અને વધેલું લખી નાખવાનું દબાણ અને એ સૂત્રમાં મૂકી દેવાનું. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ આપણે આ રીતે ગણી શકીએ. બીજા બહુ બધા પણ એક્ઝામ્પલ છે, જાતે પ્રેક્ટિસ કરો. સ્વાધ્યાયની અંદર પણ છે, બીજા જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામ્પલ લઈને પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે અર્ધાંશીય સમય, 75% માટેનો સમય, 90% માટેનો સમય. આ જુદા જુદા સમીકરણ
પ્રથમ ક્રમ માટે આપણે તારવવાના છે, તો એના માટે ખાસ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ અને તારવતા આવડતું હોવું જોઈએ. બરાબર છે? બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.